મહેસાણા શહેરમાં આખરે 9 મહિના બાદ ફરી સિટી બસ દોડતી થઈ છે। મનપાએ આજથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા શરૂ કરી છે। તેના પ્રથમ 3 દિવસ એટલે કે બુધવાર સુધી મુસાફરો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે। આજે સવારે 10:30 વાગ્યે ધોબીઘાટથી મહાનુભાવોના હસ્તે આ સિટી બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। નગરપાલિકા સમયે એજન્સી અને પાલિકા વચ્ચે વિવાદ થતા સિટી બસ સેવા ગત 1 જુલાઈથી બંધ કરવામાં આવી હતી। જો કે મનપાના શાસનમાં 32 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિટી બસ સેવા હતી, જે હવે 83 ચોરસ કિલોમીટર હદ વિસ્તારમાં સિટી બસ સેવા ઉપલબ્ધ થઈ છે। લઘુત્તમ ભાડું ₹5 અને મહત્તમ ભાડું ₹20 રાખવામાં આવ્યું છે। આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત મહેસાણામાં આપણે 18 જેટલી બસેસનું ફ્લેગ ઓફ કર્યું છે। એની અંદર આપણે અત્યારે 150 જેટલા બસ સ્ટોપ લીધા છે અને પ્લાનિંગ એ રીતનું કર્યું છે કે દર 15 મિનિટે દરેક સ્ટોપ ઉપર આપણી કોઈના કોઈ રૂટની બસ લોકોને મળશે। સાથે સાથે લોકોની સુવિધા માટે આપણે એક એન્ડ્રોઈડ ઉપર એપ પણ બનાવ્યું છે મહેસાણા મ્યુનિસિપલ બસ સર્વિસનું, અને લાઈવ પણ કરી દીધું છે। તો એમાં એપમાંથી જ લોકો ડાયરેક્ટલી રૂટ જોઈ શકે, બસનું લાઈવ લોકેશન જોઈ શકે, અથવા એમને જે નવી બસ પકડવાની છે એ ક્યાં છે અત્યારે અને કેટલો ટાઈમ લેશે એ પણ આ લોકો જોઈ શકે। સાથે સાથે એપમાંથી જ લોકો પોતાનું ટિકિટ પણ બુક કરી શકે, એ મુજબ આપણે આયોજન કર્યું છે। અને બસ આજે આપણે શરૂ કરી છે એટલે આવનારા 3 દિવસ સુધી આપણે બસ સર્વિસ લોકોને ફ્રી આપવાના છે। એનાથી લોકોને ખ્યાલ પડે કે આપણે સિટી બસથી લઈને પણ શહેરની એક જગ્યાથી બીજી જગ્યા આરામથી જઈ શકીએ અને આપણી પોતાની કાર અથવા બાઇક લઈને આપણને જવાની દરેક જગ્યા જરૂર નથી।